તો વ્યસનથી લોકો કેટલા હેરાન પરેશાન થાય છે આપણે સાંભળીએ. ડભોઈથી મારે ફોન આવ્યો છે ને એનું આપણે ફરીને પાછું ફોન કરીએ. અવાજ બરાબર આવતો નહોતો. એ ભાઈનું શું કહેવું છે ને એ તમને આજે સંભળાવીએ. હા, કોણ બોલો તમે કીધું? હા હા, તો હું તમને તકલીફ છે કીધું તમે? વ્યસન શું છે? હા હા હા, એક બાજુનું ખુલતું નથી ને એક બાજુનું ખુલે છે. બરાબર. હા બરાબર. હા હા હા. તો ગુટખા તમે હું ખાવશો? ગુટખા ખાવશો ને? પડીકીનું વ્યસન છે ને? જે બાજુ તમે ખાવશો એ બાજુ ખુલતું બંધ થઈ ગયું છે. જે બાજુ તમે ખાવશો એ બાજુ ખુલતું બંધ થઈ ગયું છે એવું કેવું છે ને તમારું? એટલે આમ સાંધા પડ્યા છે ને એવું કઈ થયું છે? ખાલી પેક થઈ ગયું છે એ બાજુથી. એક બાજુ પેક થઈ ગયું ને એક પણ જો બધાને છોડવું છે. આખા દુનિયામાં જેટલા વ્યસન કરે ને બધાને વિચાર રોજ આવે છે. એ વિચાર છે ને લોકોને છોડવાના રોજ આવે છે. પણ પહેલ કોણ કરે એમ એ મતલબ છે. લોકોને પહેલ કોણ, શરૂઆત કોણ કરે એમાં કોઈની જીગર હાલતી નથી. 100 રૂપિયા. હા, પોગાડી દઈએ ને, કુરિયર થી પોગાડી દઈએ. પણ તમને હું એમ કહું છું કે તમારે એક બાજુ મોટું ખુલતું નથી, એક બાજુ ખુલે છે, તો તમારે આમ તકલીફ નથી થતી? ત્રાહું નથી થઈ ગયું મોટું? છે કેટલી આંગળી ખુલે? છે એટલે પેક તો થઈ ગયું છે ને? આમ જેટલું ખુલવું જોઈએ એટલું નથી ખુલતું એવું છે ને? બરાબર, એટલે પેક થઈ ગયું છે. હા હા, બરાબર. હા હા, તો હવે તમને એવું લાગે છે કે આ વ્યસન મારે છોડી દેવું જોઈએ એવું લાગે છે તમને? હા હા, છૂટતું નથી એટલે એ છે ને કોઈ રોગ નથી, પણ માણસ છે ને આદતથી મજબૂર હોય છે. તમને વારે વારે યાદ આવ્યા કરે. એક સાબડામાં પરિવારને, એક સાબડામાં તમારું વ્યસન રાખો ને આદત, તો માણસ પરિવારને જાતો કરે ને આદતને પહેલા અપનાવે. બરાબર છે? એટલે આપણે એને છોડી દેવું જોઈએ પહેલા. મારું તમને એવું કેવું છે. બરાબર? હા, ખાવાનું મન જ ન થાય. બરાબર છે? એટલે એ તમને કુરિયરથી અમે મોકલાવીએ છીએ.